છેલ્લા લેક્ચરની અંદર આપણે અચક્રીય સંયોજનોના IUPAC નામની ચર્ચા કરી હતી. આજે આપણે એરોમેટિક સંયોજનો ના IUPAC નામ ની ચર્ચા કરીશું. એરોમેટિક સંયોજનો એટલે કેવા સંયોજનો? ધારો કે આપણે સાયક્લોહેક્ઝેન સંયોજન કહેતા હતા. આ સાયક્લોહેક્ઝેનમાં નિરંતર રીતે જો આવી રીતે કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલા હોય તો એને એરોમેટિક સંયોજનો કહેવાય. અને એનું બીજું નામ જે છે એ આપણે બેન્ઝીન એવું કીધું હતું. આ સિવાય આને તમે આવી રીતે પણ દર્શાવી શકો કે આ સાયક્લોહેક્ઝેન સંયોજનોમાં આના જે દ્વિબંધ જે છે એ નિરંતર રીતે જે છે એ રોટેશન થતા હશે એટલે કે ભ્રમણ કરતા રહેતા હશે. તો એને તમે આવી રીતે પણ દર્શાવી શકો, અથવા તો આને તમે એની અંદરના જે દ્વિબંધ છે એને સિમ્પલ તમે આવી રીતે પણ દર્શાવી શકો. એટલે બેન્ઝીન જે છે એ બેન્ઝીન આવા જે એરોમેટિક સંયોજનો છે એના સામાન્ય નામની આપણે ચર્ચા કરીશું. હવે તમને એમ થશે કે આ તો સિમ્પલ બેન્ઝીન છે, પણ આ જે બેન્ઝીન છે એની ઉપર જ્યારે અહીંયા કોઈ આર આવે છે, આર એટલે આપણે એને કહીએ કે આલ્કાઇલ સમૂહ આવે છે, અથવા તો અહીંયા એની જગ્યાએ કોઈ બીજો સમૂહ આવે છે, જેમ કે OH છે, COOH છે. આવા સમૂહ જ્યારે આ પ્રકારના એરોમેટિક સંયોજનની ઉપર લાગે છે ત્યારે એનું નામકરણ કઈ રીતે થશે એની આપણે ચર્ચા કરીશું. તો પહેલા આપણે જેમ જોયું એમ કે આ સિમ્પલ જે છે એને આપણે બેન્ઝીન કહીએ છીએ. એની ઉપર જો અલગ અલગ આલ્કાઇલ સમૂહ આવેલા હશે તો એને શું કહીશું, એક પછી એક એના નામકરણ જે છે આપણે જોતા જઈએ. પહેલું આપણે લઈએ શરૂઆતથી તે સિમ્પલ, તો કે આવી રીતનું જ્યારે સાયક્લોહેક્ઝેન સંયોજન હશે, આ જે સાયક્લોહેક્ઝેન સંયોજન હશે એને કહેવામાં આવશે બેન્ઝીન. આને કહેવામાં આવશે બેન્ઝીન. હવે જો આ જ બેન્ઝીનની ઉપર હું મૂકી દઉં CH3, બરોબર. હવે જો આ જ બેન્ઝીનની ઉપર જો હું મૂકી દઉં CH3 તો આને જે છે એ કહેવાશે ટોલ્યુઇન. તો આનું નામ થઈ જશે ટોલ્યુઇન. ખાસ તમે મારી સાથે સાથે લખતા જાજો એટલે ઉદાહરણ તમારી સામે જે છે એ બનેલા રહી કે જો બેન્ઝીનની ઉપર જો CH3 આવશે તો એને શું કહેવામાં આવશે, ટોલ્યુઇન, અથવા તો એને મિથાઇલ બેન્ઝીન એવું પણ જે છે એ તમે કહી શકો. હવે જો આ જ બેન્ઝીન છે, આ જે બેન્ઝીન છે એ બેન્ઝીનની ઉપર જો બે CH3 આવેલા હશે, એક CH3 અને અહીંયા આગળ જે છે એ બીજો CH3. બીજી એક ખાસ વસ્તુ તમે જોજો કે આ જે બેન્ઝીન છે એ બેન્ઝીનમાં ઓર્થો, પેરા અને મેટા એવી પોઝિશન હશે. એટલે ઉદાહરણ તરીકે હું જો અહીંયા તમને ફરીથી બેન્ઝીન જે છે એ દેખાડું તો કંઈક આવી રીતે થાય કે આ બેન્ઝીન છે એ બેન્ઝીનની અંદર આ જે ભાગ હશે એને કહેવાશે ઓર્થો સ્થાન. એવી જ રીતે અહીંયાનું જે સ્થાન હશે આ બાજુ એને કહેવાશે M એટલે મેટા સ્થાન. અને આ જે ભાગ હશે એને કહેવાશે પેરા પોઝિશન કહેવાય. એટલે બેન્ઝીનમાં તમને 3 અલગ અલગ પોઝિશન જોવા મળશે. ઓર્થો એક હશે તમારી માટે ઓર્થો, બીજી હશે તમારી પાસે મેટા, અને બીજી તમને કહેવાશે પેરા. એટલે આ રીતે ઓર્થો, મેટા અને પેરા એમ 3 પોઝિશન કહેવાશે. હવે જો તમે આનું નામ જો આપણે લખીએ તો તમે જુઓ 1 અને 2 કાર્બન ઉપર મિથાઇલ આવેલા છે. આથી આનું નામ થશે 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન. 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન આનું નામ થશે. અથવા આને આપણે ઓઝાઇલિન એવું પણ કહી શકીએ.
ઓઝાઇલિન એવું પણ આનું નામ લખી શકાય. ખાસ તમે જો ઓર્થો પોઝિશન ઉપર અહીંયા આપણને CH3 આપેલો છે એટલે આપણે આને ઓઝાઇલિન એવું પણ કહી શકશું. એવી જ રીતે ધારો કે આપણે અલગ અલગ સ્થાનથી જે છે લઈએ તો કે અહીંયા બેન્ઝીન દોરી નાખું. એ બેન્ઝીન ઉપર હું અહીંયા મૂકી દઉં CH3. હવે એક કાર્બન છોડીને અહીંયા હું મૂકું CH3. હવે ધારો કે મારે જો આનું નામ લખવું હોય તો 1, 2 અને 3 એટલે કે પહેલી અને ત્રીજી પોઝિશન ઉપર છે એ બે મિથાઇલ આવેલા છે તો 1, 3 ડાયમિથાઇલ 1, 3 ડાયમિથાઇલ બેન્ઝીન જેને કહેવામાં આવે મેટાઝાઇલિન અથવા તો એને આવી રીતે લખાય એમ ઝાઇલિન આવી રીતે એને લખાય. આ સિવાય તમે જો આને આ જે CH3 છે એને હું કાંઈક આવી રીતે મૂકી દઉં. હવે આને આ જે CH3 છે એને હું અહીંયા નીચેની તરફ મૂકી દઉં અહીંયા CH3. તો જો અહીંયાથી શરૂ કરું તો 1, 2, 3 અને 4 તો ચોથા નંબરના કાર્બન ઉપર છે તો આનું નામ જે છે એ કાંઈક આવી રીતે થશે કે 1, 4 ડાયમિથાઇલ બેન્ઝીન. અને આને આવી રીતે કાંઈક કહેવામાં આવશે. અહીંયાની પોઝિશન જેમ આપણે તમને અહીંયા કીધું એમ કે આને છે મેટા સ્થાન કહેવાશે. આ સમૂહ આ જે કાર્બનના સ્થાન ઉપર જો કોઈ આલ્કાઇલ કે બીજો કોઈ સમૂહ લાગેલો હોય તો એને મેટા, આને ઓર્થો અને પેરા. તો એવી રીતે અહીંયા આગળ તમે જો પેરા પોઝિશન ઉપર લાગેલું છે એટલે આને પેરાઝાઇલિન એવું કહેવામાં આવશે. એટલે આ રીતે જે છે એ આના કાંઈક નામ થશે. હવે ધારો કે એક જ બેન્ઝીનના કોઈ એક જ કાર્બન ઉપર બે કાર્બન ધરાવતી શૃંખલા જોડાયેલી હોય તો બરોબર, બેન્ઝીનના એક જ કાર્બન ઉપર ધારો કે કોઈ બે કાર્બનની શૃંખલા જોડાયેલી હોય તો એટલે આવી રીતે હોય CH2 CH3. તો જો તમારે આનું નામ લખવું હોય તો જો બે છે અને આલ્કાઇલ છે તો આપણે આને કહીશું ઇથાઇલ એટલે આનું નામ થઈ જશે ઇથાઇલ બેન્ઝીન. ઇથાઇલ બેન્ઝીન આનું નામ થશે. એ જ રીતે ધારો કે હવે અહીંયા 3 કાર્બન ધરાવતી તમને જો શૃંખલા જોડાયેલી હોય તો બેન્ઝીનની ઉપર 3 કાર્બન ધરાવતી જો શૃંખલા તમને જોડાયેલી હોય તો એટલે આવી રીતે કે અહીંયા CH, અહીંયા CH3 ને અહીંયાથી જશે CH3. હવે જો તમારે આનું નામ લખવું હોય તો કઈ રીતે થશે? પહેલા તમે જો કે 1, 2 અને 3 બીજા નંબરનો જે કાર્બન છે એની હારે બેન્ઝીન જોડાયેલું છે. આથી જો તમારે આનું નામ લખવું હોય તો આવી રીતે થશે કે 2 પ્રોપાઇલ બેન્ઝીન 2 પ્રોપાઇલ બેન્ઝીન એ આનું નામ થશે. સીધું અને સાદી રીતે જે છે આનું કાંઈક નામ રીતે થશે. એટલે આ રીતે તમે જુઓ કે જ્યારે બેન્ઝીનની ઉપર કોઈ આલ્કાઇલ સમૂહ લાગેલો હોય તો આ રીતે એના નામકરણ થશે. ખાસ આ બાબત તમે ધ્યાન રાખજો કે આને કહેવાશે ઓર્થો, આને કહેવાશે પેરા, આને કહેવાશે મેટા ને આને કહેવાશે પેરા. આ રીતે 3 જે છે એ અલગ અલગ સંયોજનોના નામ યાદ રાખજો. હવે એની પછી આપણે થોડીક અલગ વાત કરીએ કે આ જે એરોમેટિક સંયોજન છે એ એરોમેટિક સંયોજનોમાં ધારો કે આવી રીતે હશે કે ખાલી આવી રીતનું જો તમારી પાસે સંયોજન હોય ને કે આ તમારી પાસે છે બેન્ઝીન, આ બેન્ઝીન એ બેન્ઝીનની ઉપર ખાલી એક અહીંયા કોઈ બેન્ઝીનની ઉપર ખાલી કોઈ એક જગ્યાએ આ એક કાર્બન ઉપર જો કોઈ સમૂહ કે કોઈ આલ્કાઇલ લાગેલો હોય તો એને કહેવાશે ફિનાઇલ. તો એને શું કહેવાશે? ફિનાઇલ. એવી જ રીતે ધારો કે આ બેન્ઝીનની ઉપર CH2 લાગેલો હોય તો આને કહેવાશે બેન્ઝાઇલ. આવી રીતે આને કહેવાશે. એ સિવાય જો બેન્ઝીનની ઉપર ખાલી એક જ તે હાઇડ્રોજન ધરાવતો કાર્બન લાગેલો એટલે આવી રીતે હોય.
CH, તો આ જે છે એને કહેવાશે બેન્ઝાલ. અહીંયા આગળ બે જે છે એની શૃંખલા હશે એટલે આને કહેવાશે બેન્ઝાલ. એવી રીતે અહીંયા જો બેન્ઝીન ઉપર આવી રીતે કાંક હોય, બેન્ઝીન ઉપર ખાલી કાર્બન હશે ને એને ત્રણ અલગ અલગ બીજી કોઈ શૃંખલા જોડે તો એને કહેવાશે બેન્ઝો. આ ખાસ બધી ઝીણી ઝીણી બાબત યાદ રાખજો, આગળ નામકરણમાં જે છે એ તમને કામ લાગશે. એવી જ રીતે આ જો બેન્ઝીન છે એ બેન્ઝીન ની ઉપર અહીંયા CH3 હોય તો એને આપણે ટોલ્યુઇન કહીએ છીએ, એ તો તમને ખ્યાલ છે બરોબર ને. એ ટોલ્યુઇન ની જગ્યાએ અહીંયા આગળ બેન્ઝીન ની ઉપર જો CH3 લાગેલો હોય તો એને આપણે કહીએ છીએ ટોલ્યુઇન કહીએ છીએ. અહીંયા આગળ જો કોઈ ઓર્થો પોઝિશન ઉપર કોઈ લાગેલું હશે તો એને કહેવાશે O ટોલ્યુઇન બરોબર. આ જે ફિનાઇલ છે એ ફિનાઇલ ને આવી રીતે પણ લખી શકાય છે કે C6H5. તો આ જે છે એ જ્યારે એરાઇલ ગ્રુપ આની ઉપર લાગેલા હશે ત્યારે, હવે ધારો કે હેલોજન સમૂહના તત્વો જે છે એ હેલોજન સમૂહના તત્વો જો આ બેન્ઝીન ની રિંગ ઉપર લાગેલા હોય તો એ કઈ રીતે નામ થશે. હવે એક એક સમૂહને જે છે આપણે જોતા છે. પહેલા આપણે સિમ્પલ જોયું કે જો આલ્કાઇલ લાગેલા હોય તો કઈ રીતે થાય, બેન્ઝીન ની હારે CH2 કાર્બન, CH કાર્બન ને ખાલી એક કાર્બન જોડાયેલો હોય તો એને કઈ રીતે કહેવાશે. પહેલા આપણે અહીંયા લઈએ હેલોજન સમૂહ ના જે તત્વો છે એની માટેની જો આપણે વાત કરીએ તો અહીંયા બેન્ઝીન, એ બેન્ઝીન ની ઉપર અહીંયા જો Cl લાગેલું હોય તો સિમ્પલ છે. અહીંયા જો ક્લોરીન લાગેલું છે, આથી આપણે વાત કરી હતી કે જો ક્લોરીન હોય તો એને ક્લોરો એવું કહેવાશે, એટલે આનું નામ થઈ જશે ક્લોરોબેન્ઝીન. એટલે આનું નામ થઈ જશે ક્લોરોબેન્ઝીન. એવી જ રીતે અહીંયા ધારો કે નીચે તમારી પાસે બેન્ઝીન, આ બાજુ અહીંયા લખું છું કે બેન્ઝીન માં બે સ્થાન ઉપર તમને ક્લોરીન લાગેલા હશે, એટલે આવી રીતે આપણે લખીએ કે અહીંયા પહેલા સ્થાન ઉપર Cl અને અહીંયા બીજા સ્થાન ઉપર તમને લખીને આપેલું છે Cl. તો આનું જો નામકરણ કરવું હોય તો શું થશે, તો કે 1,2-ડાયક્લોરોબેન્ઝીન. જો ને આપણે મિથાઇલ માટે લખ્યું તો એની જેમ જ આનું નામ થશે કે 1,2-ડાયક્લોરોબેન્ઝીન. અથવા આને જો તમારે બીજી રીતે લખવું હોય તો આવી રીતે લખી શકાશે કે O-ડાયક્લોરોબેન્ઝીન. ઓર્થો સ્થાન ઉપર છે એટલે O-ડાયક્લોરો બેન્ઝીન. આ રીતે જે છે એનું નામ થશે. હવે ધારો કે હું અહીંયા આમ લખું કે આ તો ખાલી હેલોજન એટલે કે ક્લોરીન હતું, પણ ધારો કે ક્લોરીને હોય ને તમને કોઈ એક આલ્કાઇલ સંયોજન લાગેલું હોય એટલે આવી રીતે હોય કે અહીંયા તમને આપેલું હશે CH3 ને અહીંયા જે છે એ ત્રીજા નંબરના કાર્બન ઉપર અહીંયા લાગેલું હશે Cl. તો જો તમારે આનું નામ લખવું હોય તો શું થઈ જશે, તો કે જો આ 1, 2 ને અહીંયા 3 ત્રીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન છે, આથી આનું નામ થશે 3-ક્લોરો-ટોલ્યુઇન. 3-ક્લોરો-ટોલ્યુઇન અથવા આને M-ક્લોરો-ટોલ્યુઇન, M-ક્લોરો-ટોલ્યુઇન અને એવી રીતે પણ લખી શકાશે. હવે ધારો કે આવી રીતે હોય કે એક ઉદાહરણ આપણે આવું લઈએ કે અહીંયા CH2Cl જો આવી રીતે આપેલું હોય તો આને કહેવાશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. યાદ કરો આપણે CH2 હતું એને બેન્ઝાઇલ કીધું હતું ને એની હારે ક્લોરીન લાગેલું છે એટલે આને કહેવાશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ સિવાય તમે જુઓ તો આનું જો તમારે બીજું નામ લખવું હોય તો શું થઈ જશે, ક્લોરોફિનાઇલ મિથેન. બરોબર. જો અહીંયા આપણે જ્યારે CH2 લાગેલું હોય, આપણે વાત કરી હતી આની અગાઉ એકાદ મિનિટ પહેલા કે જ્યારે બેન્ઝીન ની ઉપર આવી રીતે હોય, આ બેન્ઝીન છે આવું ન હોય,
આ બેન્ઝીન છે, એ બેન્ઝીન ની ઉપર અહીંયા જો ખાલી કોઈ એક સમૂહ લાગેલો હોય તો એને આપણે ફિનાઇલ નામ એવું કહેતા હતા. તો અહીંયા જો એક જે છે એ કાર્બન ધરાવતું લાગેલું છે એટલે આને કહેવાશે મિથાઇલ એવું કહેવાય. એટલે જો આનું બીજું નામ આપણે લખવું હોય તો આવી રીતે થઈ જશે. એક આને કહેવાશે બેન્ઝાઇલ ક્લોરાઇડ, બીજું આને કહેવાશે ક્લોરોફિનાઇલ મિથેન. ક્લોરોફિનાઇલ મિથેન. હવે એવી જ રીતે જો CHCl2 હોય તો તમારી નોટમાં જો તમે લખેલું હોય તો ખાસ જો કે કાર્બનની ઉપર જ્યારે બેન્ઝીનની ઉપર જ્યારે CH લાગેલું હોય તો એને શું કહેવાશે? અહીંયા CH અને અહીંયાથી જશે Cl2. તો આને કહેવાશે બેન્ઝાલ ક્લોરાઇડ. હવે આનું જો આની જેમ ઉપરનું નામ લખ્યું એવી જ રીતે આનું તમારે નામ લખવું હોય તો કઈ રીતે થશે? ઉપરમાં જો એક જ ક્લોરીન હતો તો આપણે લખ્યું હતું ક્લોરોફિનાઇલ મિથેન. આમાં જે છે શું થશે? નામ આનું લખવું હોય તો આવી રીતે કંઈક થશે કે ડાઇક્લોરોફિનાઇલ મિથેન. આવી રીતે આનું બીજું નામ થશે ડાઇક્લોરોફિનાઇલ મિથેન જે છે નામ થશે. હવે ધારો કે આપણે એક ઉદાહરણ હજી લઈએ કે અહીંયા આપણે જોયું કે એક ક્લોરીન, અહીંયા બે ક્લોરીન. હવે ધારો કે આવી રીતે જો લાગેલું હોય કે બેન્ઝીન ની હારે C હોય એટલે ખાલી એક જ કાર્બન હોય. આની પહેલા આપણે જોયું હતું કે જો એક જ કાર્બન હોય આવી રીતે ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ જો તમને Cl લાગેલું હોય તો આનું નામ કઈ રીતે કહેવાશે? તો કે આને બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ એવું જે છે કહેવાશે. બરોબર, આને શું કહેવાશે? બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ કહેવાશે, અથવા આને ટ્રાઇક્લોરોફિનાઇલ મિથેન એવું રીતે કહેવાશે. બીજું નામ જો આનું તમે જુઓ તો આને શું કહેવાશે? ટ્રાઇક્લોરોફિનાઇલ મિથેન એ આનું બીજું નામ થશે. અહીંયા ખાસ તમે જોજો કે બે ક્લોરીન છે એટલે બેન્ઝાઇલ ડાઇક્લોરાઇડ એવી રીતે તમારે લખવાનું થશે. એટલે આ ઉદાહરણ જે છે આપણે જોયા. પહેલા જો ખાલી Cl લાગેલું હતું ક્લોરોબેન્ઝીન, પહેલા અને બીજા નંબરના કાર્બન હતું તો 1,2 ડાઇક્લોરોબેન્ઝીન અને એને O ડાઇક્લોરોબેન્ઝીન એવું રીતે જે છે આપણે કહી શકીએ. CH3 અને ત્રીજા નંબરના કાર્બન ઉપર હતો તો એને આપણે શું કીધું હતું? તો કે 3 ક્લોરોટોલ્યુઇન અથવા તો એને મેટાક્લોરોટોલ્યુઇન એવું કહેવાય. હમણાં જેમ આપણે 1 મિનિટ પહેલા જોયું કે જો બેન્ઝીનની ઉપર ખાલી એક જ સ્થાન ઉપર કોઈ આલ્કાઇલ સમૂહ લાગેલો હોય તો એને ફિનાઇલ એવું કહેવાશે. એટલે એ પ્રમાણે આનું નામ થશે ક્લોરોફિનાઇલ મિથેન. અહીંયા CH ની હારે બે Cl2 લાગેલા છે એટલે આનું નામ થશે ડાઇક્લોરોફિનાઇલ મિથેન ને આનું થઈ જશે ટ્રાઇક્લોરોફિનાઇલ મિથેન. તો આજે આપણે વાત કરી ઈ હેલોજન સમૂહ જ્યારે આપણી પાસે લાગેલા હોય ત્યારે. હવે આપણે એક બીજો સમૂહ લઈએ જે ખૂબ જ જાણીતો સમૂહ છે, આલ્કોહોલ સમૂહ. કે જો બેન્ઝીનની ઉપર આલ્કોહોલ સમૂહ લાગેલો હોય તો કઈ રીતે એનું જે છે તમારે નામ લખવાનું થશે? પેલો આપણે લખીએ બેન્ઝીનની ઉપર ખાલી એક OH સમૂહ લાગેલો છે. બેન્ઝીનની ઉપર ખાલી અહીંયા ધારો કે એક OH સમૂહ જો લાગેલો હોય તો આને શું કહેવામાં આવશે? તો આને ફિનોલ કહેવામાં આવે. ખાસ ધ્યાન રાખો કે જ્યારે બેન્ઝીનની ઉપર જો એક સમૂહ લાગેલો હશે તો એને કહેવામાં આવશે ફિનોલ એવું કહેવામાં આવે. હવે ધારો કે બેન્ઝીનની ઉપર બે અલગ અલગ પોઝિશન ઉપર આપણે ધારીએ કે જો OH લાગેલો હોય તો અહીંયા એક બીજું ઉદાહરણ લઈએ. અહીંયા એક પોઝિશન ઉપર લાગેલું છે OH, અહીંયા એક પોઝિશન ઉપર લાગેલું છે CH3. એટલે એક જો તમારી પાસે મિથાઇલ છે ને બીજું તમારી પાસે OH છે તો આને કહેવાય O ક્રેસોલ એવું કહેવાશે. પહેલાનું જો તમે જુઓ ને તો ઓર્થો પોઝિશન ઉપર CH3 લાગેલું છે એટલે કે આનું સામાન્ય નામ જે છે એ તમે જુઓ ને તો થશે કે O ક્રેસોલ. કે જ્યારે OH હોય અને ઓર્થો પોઝિશન ઉપર CH3 લાગેલું હોય તો એને શું કહેવામાં આવશે? O ક્રેસોલ. પણ જો તમે એનું IUPAC નામ લખો તો બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ જે છે લાગેલું છે એટલે આને કહેવાશે 2-મિથાઇલ ફિનોલ. 2-મિથાઇલ ફિનોલ.
એની પછી આપણે ઉદાહરણ લઈએ કે અહીંયા બેન્ઝીન, અહીંયા બેન્ઝીનની ઉપર હું લખી નાખું OH, અહીંયા હું લખી નાખું CH3. બરાબર. હવે જો આનું નામ લખવું હોય તો કેવી રીતે થશે? પહેલા, બીજા અને ત્રીજા કાર્બન ઉપર રહેલું છે એટલે આનું નામ થશે 3-મિથાઇલ 3-મિથાઇલ ફિનોલ, 3-મિથાઇલ ફિનોલ આનું નામ થશે. અને જો CH3, જેમ મેં તમને કીધું ને કે જો OH અને CH3 બે હોય તો આને જે છે એ કહેવાશે M ક્રેસોલ કહેવાશે. એટલે આને કહેવાશે 3-મિથાઇલ ને ઓલાને કહેવાશે M ક્રેસોલ એવું કહેવાશે. એની પછી જો અહીંયા તમે બેન્ઝીન, બેન્ઝીનની ઉપર હું અહીંયા લગાડી દઉં CH3, સોરી અહીંયા આપણે અહીંયા રાખીએ OH ને અહીંયા હું લગાડી દઉં CH3. તો હવે તમને આનું નામ લખતા આવડે કે આનું નામ થશે, હું લખતો નથી, ખાલી તમે તમારી રીતે લખી નાખજો. જેમ કે અહીંયા આપણે લખ્યું હતું 2-મિથાઇલ ફિનોલ, અહીંયા લખ્યું તો આપણે 3-મિથાઇલ ફિનોલ, તો અહીંયાથી જશે 4-મિથાઇલ ફિનોલ જે છે એ થશે. હવે એવી જ રીતે આને આપણે કીધું હતું O ક્રેસોલ, આને કીધું હતું M ક્રેસોલ, તો આને કહેવાશે P ક્રેસોલ એવું કહેવાશે, કેમ કે એના મેટા પોઝિશન ઉપર છે એટલે. એની પછી જો આપણે લખીએ કે અહીંયા બેન્ઝીન, એ બેન્ઝીનની ઉપર બે પોઝિશન ઉપર અહીંયા આપણને OH આપેલો હોય અને અહીંયા આપણને OH આપેલો હોય, બે જગ્યાએ OH આપેલો છે. તો આનું નામ શું થઈ જશે? તો કે બેન્ઝીન 1,2 ડાયોલ, બેન્ઝીન 1,2 ડાયોલ આનું નામ થશે. એ જ રીતે તમે જુઓ કે ધારો કે હું આવી રીતે લખી નાખું, આને કહેવાશે બેન્ઝીન 1,2 ડાયોલ. એવી જ રીતે આ જે બેન્ઝીન છે એ બેન્ઝીનની OH અને અહીંયા હું લખી નાખું OH, તો પહેલી અને ત્રીજી સ્થાન ઉપર છે તો આને કહેવાશે બેન્ઝીન 1,3 ડાયોલ. આને શું કહેવાશે? બેન્ઝીન 1,3 ડાયોલ. અહીંયા ઉપર જેમ નામ લખ્યું એમ જ થશે. આ ખાલી તમારે લખવાનું થશે કે બેન્ઝીન 1,3 ડાયોલ. એવી રીતે ધારો કે અહીંયા બેન્ઝીન હોય, એ બેન્ઝીનની ઉપર અહીંયા લાગેલું હોય OH અને અહીંયા તે લાગેલું હોય OH, તો આને કહેવાશે બેન્ઝીન 1,4 ડાયોલ. આને કહેવાશે બેન્ઝીન 1,4 ડાયોલ. બેન્ઝીન 1,4 ડાયોલ જે છે એનું નામ થાય. હવે ધારો કે આવી જ રીતે એક જ બેન્ઝીન ઉપર 3 OH લાગેલા હોય, કે અહીંયા બેન્ઝીન છે એની ઉપર 3 OH લાગેલા છે. અહીંયા 3 OH લાગેલા છે તો એને શું કહેવાશે? બેન્ઝીન 1,3 ટ્રાયોલ. બેન્ઝીન 1,2,3 ટ્રાયોલ. આને કહેવાશે બેન્ઝીન 1,2,3 ટ્રાયોલ. હવે એવી જ રીતે ધારો કે હું અહીંયા સ્થાન ફેરવી નાખું ને આવી રીતે એક બીજું સંયોજન બનાવું કે અહીંયા બેન્ઝીન, બેન્ઝીનની ઉપર અહીંયા લાગેલું છે OH, અહીંયા લાગેલું છે OH ને અહીંયા લાગેલું છે OH, તો અહીંયાથી જશે બેન્ઝીન 1,2,4
બરોબર, પહેલા, બીજા અને ચોથા સ્થાન ઉપર છે, એટલે બેન્ઝીન 1 2 4 ટ્રાયોલ જે છે એ આનું નામ થશે. હવે આ બધા જે સંયોજન હતા ને એમાં તમે ખાસ જો કે અહીંયા OH હતું, બરોબર, એટલે કે અહીંયા એક OH હતું સેપરેટ. બેન્ઝીનના કોઈ એક કાર્બન ઉપર ખાલી OH લાગેલું હોય ત્યારે આ સંયોજનોના નામ થતા હતા. હવે ધારો કે આવી રીતનું કોઈ સંયોજન હોય, એટલે કે બેન્ઝીન ની ઉપર OH એ કોઈ આલ્કાઇલ સમૂહની હારે લાગેલું હોય, તો એનું નામકરણ તમારે કરવું હોય તો કઈ રીતે થશે, બરોબર. એટલે અહીંયા આપણે હું લખું ઉદાહરણ તરીકે કે અહીંયા બેન્ઝીન, એ બેન્ઝીન ની ઉપર હું અહીંયા લખી નાખું CH2 OH. તો જો આનું નામ લખવું હોય તો કઈ રીતે થશે, તો કે આને કહેવાય ફિનાઇલ મિથેનોલ અથવા તો બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાશે, બરોબર. ખાસ જો અહીંયા CH2 છે, આની અગાઉ આપણે વાત કરી હતી, તો જ્યારે અહીંયા ખાલી CH2 હોય તો એને કહેવાય બેન્ઝાઇલ, ને OH છે એટલે આલ્કોહોલ. એટલે આનું સામાન્ય નામ જો તમારે લખવું હોય તો આવી રીતે થાય કે બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ આલ્કોહોલ. એવી જ રીતે જો આનું તમારે IUPAC નામ લખવું હોય તો આવી રીતે થશે કે ફિનાઇલ મિથેનોલ, બરોબર. ફિનાઇલ મિથેનોલ કઈ રીતે થશે, આપણને યાદ છે કે અહીંયા જો આવી રીતે બેન્ઝીન હોય ને એ બેન્ઝીન ઉપર અહીંયા એક કાર્બન ઉપર જો કોઈ લાગેલું હોય તો એને આપણે કહીએ છીએ ફિનાઇલ. તો એને કારણે અહીંયા એક કાર્બન ધરાવતું હોય છે એટલે એને શું કહેવાશે, ફિનાઇલ મિથેનોલ એવું કહેવાશે. હવે ધારો કે આવી રીતની કોઈ પરિસ્થિતિ આપેલી હોય કે અહીંયા બેન્ઝીન, એ બેન્ઝીન ની ઉપર અહીંયા થઈ જશે CH2 અને અહીંયા થઈ જશે OH. હવે આને જો હું પોઝિશન ઉપર નામ આપું તો કાંઈક આવી રીતે થશે કે આલ્ફા, અહીંયા થઈ જશે બીટા. હવે અહીંયા જે છે એ પહેલો કાર્બન હું આને નામ આપું ને ઓલી જગ્યાનું નામ આપું બીજો કાર્બન, તો આનું કાંઈક નામ આવી રીતે થાય કે 2 ફિનાઇલ. જો ખાસ જો બીજા નંબરના કાર્બન ઉપર જે છે અહીંયા 1 અને 2, તો આનું નામ થઈ જશે 2 ફિનાઇલ ઇથેન 1 ઓલ. 2 ફિનાઇલ ઇથેન 1 ઓલ. આવી રીતે કાકાનું નામ થશે. એ સિવાય તમે જુઓ ને તો જે બીટા પોઝિશન ઉપર છે, જે અહીંયા મેં આલ્ફા ને બીટા લખ્યું ને, હવે આ કઈ રીતે નામ આપવાનું આલ્ફા ને બીટા, તો OH સમૂહની જે નજીક નો સૌથી કાર્બન હોય એને તમારે આલ્ફા એવું નામ આપવાનું થશે, ને એની પછીના કાર્બનને તમારે નામ આપવાનું થશે બીટા. તો આનું નામ થશે બીટા ફિનાઇલ ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ એટલે તમે જો કેટલા છે, 2. સામાન્ય નામનું થશે બીટા ફિનાઇલ ઇથાઇલ આલ્કોહોલ. એની પછી અહીંયા આગળ જોવાનું નામ લખું તો કાંક આવી રીતે. હવે ખાલી હું એક તમને તમારી માટે નામ આપું છું, એ તમે વિચારજો. ઘણા બધા જે છે આપણે અલગ અલગ પેટર્નના IUPAC નામ લખીએ છીએ અને ધીમે ધીમે તે જઈએ છીએ એટલે તમને ખ્યાલ આવે. તો અહીંયા થઈ જશે CH, અહીંયા થઈ ગયું OH, અહીંયા હું લખી નાખું CH3. આને હું કહી દઉં આલ્ફા, આને હું કહી દઉં બીટા. આ બે રીતે આનું નામકરણ જે છે લખવાનું થાય, બરોબર. તો આનું નામ તમે ખાલી લખજો. તો આજે આપણે વાત કરી કયો સમૂહ હતો, તો કે OH સમૂહ હતો. હવે આવી જ રીતે ધારો કે આપણે બીજો અલગ સમૂહ લઈએ કે આલ્ડીહાઇડ સમૂહ લઈએ.